નમસ્કાર વિદ્યાર્થી, હું પરમા ઇલાજ શિવમ વિદ્યાલય ધોરણ 2 વિષય હિન્દીનો આજે આપણે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી એ પાઠ્યપુસ્તકની અંદર આજે આપણે પાન નંબર 44 થી 46 સુધીનો અભ્યાસ કરીશું. તો તમારે બધાએ મારી સાથે પાઠ્યપુસ્તકની અંદર પાન નંબર 44 થી 46 ખોલવાનું છે. आज हम स्वर ओ का अभ्यास करेंगे. ये क्या है? स्वर ओ. स्वर औ. ठीक है, तो औ के कितने सारे अर्थ होते हैं ये हम देखते हैं. ठीक है, तो ओ से ओलीराम, ओ से औजार, ओ से औलाद और ओ से औरत भी होता है. तो देखा ना विद्यार्थी, ओ के कितने सारे अर्थ हैं, आपने पहचाना ना. ओ के इतने सारे अर्थ हैं. तो जब हम स्वर और लिखेंगे तो ऐसा बोल बोल के लिखेंगे. ठीक है, ओ से औरत, ओ से औरत, ओ से औलाद. ठीक है, ऐसा बोल बोल के हम लिखेंगे. ठीक है વિદ્યાર્થીઓ, આપણે ગયા પ્રેરણાની અંદર પાન નંબર 43 સુધી અભ્યાસ કર્યો. આજે આપણે પાન નંબર 44 પરનો અભ્યાસ કરીશું. બરાબર, તો એમાં આપણે સૌપ્રથમ સૂચના જોઈએ. पढ़ो और रंग भरो. वाँचो और रंग पूरो. अ वत्ता ए डबल मात्रा है. बराबर, उसको दो मात्रा कहते हैं. इसको क्या बोलते? औ बोलते. क्या बोलते? औ. गुजराती में આપણે શું કહીએ? औ कहिए. बराबर, औ. ये क्या है? स्वर औ है. क्या है? औ. तो हम इसको इसमें क्या करेंगे? पहले तो इसको घूटेंगे. ठीक है, તો વિદ્યાર્થીઓ, તમારે બધે શું કરવાનું છે? આની અંદર તમને જે પણ રંગ ગમે એ રંગ તમારે શું કરવાનો છે? પૂરવાનો છે. આ રીતના તમારે બધાએ શું કરવાનું છે? આ અવને ગૂંથવાનો છે. બરાબર, તમને જે પણ રંગ ગમે એ આની અંદર તમારે પૂરવાનો છે. તમને જે પણ રંગ ગમતો હોય આ રીતના શું કરવાનો? આની અંદર તમારે રંગ પૂરવાનો છે. तो औ से क्या होता है? औ से औरत. औरत यानी स्त्री. ठीक है, तो हम ओ लिखेंगे. ओ. ओ औरत का ओ. और ओ से औषध. औषध यानी दवा. तो हम यहाँ पे भी लिखेंगे औ. ठीक है, औषध यानी दवा. अब हम नीचे देखते हैं. पढ़ो और लिखो. वाँचो और लखो. औ. तो हम बोल बोल के लिखी. आ टपका जोड़ेला जे औ आपेला छे आपणे शुं करवानुं छे? अहींया लखीशुं. बराबर, तो अहीं लखीशुं आपणे औ. औरत का औ. औ 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 औरत का औ. ठीक है, तो विद्यार्थियों, इसको क्या बोलते? औ बोलते. ठीक है, औ. તો તમારે બધે શું કરવાનું છે? આ ટપકા જોડેલા છે અને આ જે ખાલી દેખાય છે ને, તો અહીંથી લઈને અહીં સુધી તમારે શું કરવાનું છે? આ ઓ પૂર્ણ કરવાનું છે પાઠ્યપુસ્તકમાં. હવે આપણે નીચે જોઈએ. અક્ષર પઢો और लिखो. અક્ષર વાંચો અને લખો. क वत्ता डबल मात्रा. ठीक है, दो मात्रा. तो क्या बोलते? कौ बोलते. क्या बोलते? कौ. क दो मात्रा कौ. ख ने दो मात्रा खौ. ग ने दो मात्रा घौ. घ ने घो मात्रा घौ. च ने दो मात्रा चौ. ठीक है, तो विद्यार्थियों, તમારે બધાએ છે ને
આ રીતના લખવાનું. ક ને દો માત્રા કૌ, ખ ને દો માત્રા ખૌ, ઘ ને દો માત્રા ઘઉ, ઘ ને દો માત્રા ઘઉ. વિદ્યાર્થીઓ કૌથી લઈને ઢો, ણોથી લઈને યો અને રોથી લઈને સો સુધી તમારે બધાએ શું કરવાનું? હું જે રીતના લખ્યું છે એ રીતના તમારે બધાએ આ બધી લીટીની અંદર અને આ ટપકા જોડેલા આપેલા છે એ બધું પૂર્ણ કરવાનું રહેશે. પહેલાં ટપકાની લાઈન અને પછી આ રીતના અહીં અને અહીં એ રીતના કૌથી લઈને સૌ સુધી શું કરવાનું? પેજ નંબર 44 ઉપર તમારે પૂર્ણ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ. પઢો, શીખો और લીખો, વાંચો, શીખો અને લખો. તો શબ્દ કયો છે? કો ન. તો અહીં આપણે લખીશું ક ને ડબલ માત્રા કૌ, કો ન. બરાબર. હવે આ શબ્દ આપણે નીચે લખીશું. કો ન. હવે આપણે નીચે લખીશું કો ન. એના પછી કયો શબ્દ છે? ગૌરી, ગૌરી. આ શબ્દ તમારે અહીં ને અહીં આગળ લખી દેવાનો. બરાબર. એના પછી ઔ ર. પછી છે મૌ સ મ. પછી ગૌ ર. એના પછી કયો શબ્દ છે? મૌશી, મૌસી. એના પછી ફ ર ન. એના પછી છે કૌ સી ક. બરાબર. તો વિદ્યાર્થીઓ આ રીતના તમારે પણ મારી જેમ સુંદર અક્ષરે બોલી બોલીને અહીંથી અહીં સુધી પૂર્ણ કરવાનું રહેશે. બધાએ આ લીટીમાં પહેલાં ટપકા જોડીને પૂર્ણ કરવાનું. એના પછી આ જે લીટી આપી છે ને તો તમારે બધાએ આ લીટીની અંદર શું કરવાનું? આ શબ્દ લખવાના છે સુંદર અક્ષરે. હવે આપણે નીચે જોઈએ. ઔ સે શુरू होने वाले शब्द को राइट करो. એટલે જે શબ્દની શરૂઆત ઔથી થાય એના ઉપર આપણે શું કરવાનું? સાચાની નિશાની કરવાની છે. તો સૌ પ્રથમ આપણે જોઈએ. બરાબર. આપણને ઔ સ્વર આપેલો છે તો અહીંયા આપણે જોઈએ અ ર ત અને શરૂઆત ઔથી થઈ છે તો અહીંયા શું સાચાની નિશાની આપેલી છે ને. બરાબર. હવે આપણે અહીંથી જોઈએ ઔષત. તો અહીંયા શાની શરૂઆત થઈ છે? ઔથી થઈ છે ને એટલે અહીંયા શું આવશે? સાચાની નિશાની આવશે. એના પછી કોર. બરાબર. એટલે અહીંયા કશું આવશે નહીં. એના પછી અહીં જોઈએ તો આ શબ્દની શરૂઆત ઔથી થઈ છે ને એટલે અહીંયા પણ શું આવશે? સાચાની નિશાની આવશે. એના પછી આપણે જોઈએ ફરન એટલે અહીંયા પણ કશું આવશે નહીં. અને અહીંયા છે મોર એટલે અહીંયા પણ કશું આવશે નહીં. વિદ્યાર્થીઓ જે શબ્દની શરૂઆત ઔથી થાય એની આપણે શું કરવાનું છે? તો અહીંયા આગળ સાચાની નિશાની કરવાની છે. તમને બધાને એમાં સમજણ પડી ને? હવે આપણે બાજુમાં જોઈએ. ઔ કો તીર કી દિશા મેં પढ़कर શબ્દ બનાવો. ઓને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવવાના છે. બરાબર. તો પહેલો શબ્દ આપણે જોઈએ ઓર. એ શબ્દ આપેલો છે આપણને. હવે આપણે બીજો શબ્દ બનાવીશું. તો કયો શબ્દ બનશે? ઔરત. તો આપણે લખીશું ઓ ર ત. એના પછી ઔષધ. અહીંયા આપણે લખીશું ઔ સ ધ. બરાબર. એના પછી કયો શબ્દ બનશે? ઔષધ. તો અહીંયા આગળ લખીશું ઔ સ ત. એના પછી કયો શબ્દ બનશે? ઓજાર. તો અહીંયા આપણે લખીશું ઓ જા ર. એના પછી કયો શબ્દ બનશે? ઔલાદ. તો અહીંયા આગળ આપણે લખીશું ઓ
લા દ. તો વિદ્યાર્થીઓ આ રીતના આપણે શું કરવાનું છે, સુંદર અક્ષરે તેની દિશામાં જોઈને આ રીતના શબ્દ બનાવવાના છે. તમને બધાને આવડે ને તો આ રીતના લખવાના સુંદર અક્ષરે, બરાબર. હવે આપણે નીચે જોઈએ. ચિત્ર પહેચાન કર, નીચે ઉસકા નામ લીખો. ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. તો આપણે જોઈએ નૌકા, હથોડા, ખિલોના ઓર કૌવા, બરાબર. તો આપણે આ જોઈએ કે આ શાનું ચિત્ર છે. તો આ છુક ગાડી દેખાય છે ને, છુક ગાડી જેવું રમકડાનું ચિત્ર દેખાય છે તમને, દેખાય છે ને. પછી શું આપણે લખીશું, ખિલોના લખીશું, બરાબર. તો પહેલું છે નૌકા, બીજું છે હથોડા અને ત્રીજું છે ખિલોના. તો અહીંયા આગળ આપણે લખીશું લો ના. એના પછી આપણે જોઈએ આ શાનું ચિત્ર છે, કાગડાનું ચિત્ર છે. અને કાગડાને હિન્દીમાં શું કહેવાય, કૌવા. નૌકા, હથોડા ઓર કૌવા, જોઈ રહ્યું કૌવા, બરાબર. તો અહીંયા આગળ આપણે લખીશું કૌવા, બરાબર. એના પછી આ શાનું ચિત્ર છે, નાવડીનું ચિત્ર છે. નાવડીને હિન્દીમાં શું કહેવાય, નૌકા કહેવાય. તો અહીં રહું નૌકા, બરાબર. તો અહીંયા આગળ આપણે લખીશું નૌકા. એના પછી આ શાનું ચિત્ર છે, હથોડી. इसको क्या बोलते हैं हिंदी में, हथौड़ा बोलते, हथौड़ा. તો આપણે લખીશું હથોડા, બરાબર. તો વિદ્યાર્થીઓ પેજ નંબર 45 ઉપર તમારે આ રીતના હું સમજાવું ને એ રીતના લખવાનું રહેશે. હવે આપણે પેજ નંબર 46 જોઈએ. ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો. ચિત્ર ઓળખી ખાના પૂરો, બરાબર. તો આપણે જોઈએ આ શાનું ચિત્ર છે, બરાબર. અને આ શાનું ચિત્ર છે. તો આપણે આને જોઈએ કે આપણા ઘરની અંદર નોકરો છે, બરાબર. તો આપણે બધું કામ કરે છે ને, આપણને ખાવાનું પીરસે, બરાબર. હોટલની અંદર આપણે જઈએ છીએ તો આપણને નોકર હોય છે, તો આપણને શું કરે છે, જમવાનું પીરસે છે ને, બરાબર. તો આને શું કહેવાય, આ શાનું ચિત્ર છે, નોકરનું ચિત્ર છે. અને આ બધા ઓજારોનું ચિત્ર છે, બરાબર, સાધનો. એટલે અહીંયા આપણે લખીશું નોકર. તો અહીં નોકર, બરાબર. તો અહીં લખીશું નૌકર. તો આપણને આપેલું છે નૌકર. પછી છે ઓજાર. તો અહીં આપણે લખીશું ઓજાર. એના પછી રમકડાઓ છે એને શું કહેવાય, ખિલોના. તો અહીં આપણે લખીશું ખિલોના, બરાબર. તો અહીંયા આપણે લખીશું ખિલોના. એના પછી શાનું ચિત્ર છે, બહુના, બરાબર. તો અહીં લખીશું બહુના. એના પછી શું છે, નૌકા. અહીં આપણે લખીશું નૌકા એટલે થોડી. પછી છે ચૌકા. આપણને શું નથી આપ્યું, અહીંયા ચો નથી આપ્યું, એટલે આપણે લખીશું ચો, બરાબર. તો વિદ્યાર્થીઓ આ રીતના જે પણ ચિત્ર ઓળખાનું અને જે પણ ખાનામાં ના લખેલું હોય એ ખાનાની અંદર આપણે શું કરવાનું, એ અક્ષર જોઈને પછી આપણે લખીને પૂર્ણ કરવાનો છે, બરાબર. હવે આપણે નીચે જોઈએ બાકી અક્ષર લીખો, ખોટા અક્ષર લખો. હથોડા. તો પહેલો શબ્દ કયો છે, હથોડા. તો અહીંયા કયો શબ્દ ખૂટે, કયો અક્ષર ખૂટે છે, થો ખૂટે છે. તો અહીંયા આપણે લખીશું હથોડા. એના પછી ફોઝી. તો કયો અક્ષર ખૂટે છે, ફો. અહીંયા આપણે લખીશું ફોજી, બરાબર. એના પછી ફોરન. કયો અક્ષર ખૂટે છે, ફો. લખીશું ફોરન. એના પછી છે લોટના. તો અહીં આગળ લખીશું લોટના. એના પછી કયો અક્ષર ખૂટે છે, દો.
દોડના. કૌવા. અહીં આગળ લખીશું કૌવા. ઔરત. બરાબર. અહીં આગળ લખીશું ઔરત. મોલવી. તો અહીં આગળ કયો અક્ષર લખીશું મૌલવી. તો વિદ્યાર્થીઓ જે પણ અક્ષર ખૂટતો હોય એ અક્ષર લખીને એ શબ્દને આપણે શું કરીશું, અહીંયા પૂર્ણ કરીશું. હવે આપણે નીચે જોઈએ. કોષ્ટક સે શબ્દ ચુનકર ખાલી જગહ ભરો. કૌંસમાંથી શબ્દ આપણે પસંદ કરવાના છે અને પછી આ જે ખાલી જગ્યા આપી છે એને શું કરવાનું છે, પૂર્ણ કરવાની છે. પહેલી છે પૌધા, સરોતા અને ચૌકા. બરાબર. તો હવે આપણે જોઈએ આ શાનું ચિત્ર છે, ખબર છે તમને બધાને? તો કે સરોતાનું ચિત્ર છે. બરાબર. તો અહીંયા રમેશ ખાલી જગ્યા પકડ. બરાબર. તો અહીંયા શું આવશે, રમેશ સરોતા પકડ. અહીં જો સરોતા છે ને, તો અહીં લખીશું આપણે સરોતા. એના પછી मीना खाली जगह लाती है, तो इसको क्या बोलते, चौका बोलते. ठीक है. तो यहाँ उसे चौका. मीना चौका लाती है. पौधा. मौसी खाली जगह लगाओ. बराबर. तो શું આવશે, પૌધા. અહીં આપણે લખીશું પૌધા. મૌસી પૌધા લગાવો. આ રીતના ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. આગળ વાક્ય પઢો ઓર લીખો. વાક્ય વાંચો અને લખો. પહેલું વાક્ય શું છે, મૌસમ બડા સુહાના હે. તો અહીં આપણે લખીશું મૌસમ બડા સુહાના હે. એના પછી ગૌતમ ગાના ગાતા હે. તો અહીં આપણે લખીશું ગૌતમ ગાના ગાતા હે. તો વિદ્યાર્થીઓ નોકર કામ કરતા હે. તો અહીં લખી દેવાનું નોકર કામ કરતા હે. વાક્ય પૂરું થાય તો આ રીતના પૂર્ણ વિરામ કરવાનું. ગૌરી ઘર લौट રહી હે. ગૌરી ઘર લौट રહી હે. તો વિદ્યાર્થીઓ આ રીતના તમારે વાક્ય વાંચવાનું અને વાક્ય વાંચીને શું કરવાનું, બાજુમાં સ્વચ્છ અને સુંદર અક્ષરે તમારે લખવાનું છે. તો વિદ્યાર્થીઓ પેજ નંબર 44, પેજ નંબર 45 અને પેજ નંબર 46 સુધી હું તમને જે રીતના સમજાવ્યું અને જે રીતના હું તમને કીધું, લખાવ્યું, એ રીતના તમારે પાઠ્યપુસ્તકની અંદર 44થી લઈને 46 સુધી પાઠ્યપુસ્તકની અંદર પૂર્ણ કરવાનું રહેશે.